કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર પાઠ નંબર ગુજરાતીનો 13મો છે। શરૂઆત કરીએ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 13 શરૂઆત કરીએ, જેની અંદર મિત્રો પ્રશ્ન 1 આપેલ છે। આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે, તો આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો। મિત્રો અહીંયા પદ્ય સાહિત્ય પ્રકારની વાત કરી છે, તો પદ્યની અંદર મિત્રો જોઈએ તો વાર્તા, કવિતા, સોનેટ, કાવ્ય, ભજન, ગીત, આખ્યાન, ઉર્મી કાવ્ય, દુહા, મુક્તક અને હાઇકુનો સમાવેશ કરવામાં આવે છે। પ્રશ્ન 2, શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો મિત્રો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો। મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારની જે ગઝલો આપેલી છે, બરાબર, તેમાં રંગકર.com આપણે વેબસાઇટ ખોલી અને એની અંદર જે આપણે ગઝલ છે એનું લેખન કરીએ તો અહીંયા તમે લખી શકો છો કે એવું ખેલ ખેલમાં ખેલી જવાય છે, હોતી નથી હવા અને ફેલી જવાય છે, ઊંઘી જવાય છે કદી આમ જ ટહેકતા, ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે, આવી ગયો છું હુંય ગળે દોસ્ત થકી, લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે, બલિહારી છે બધીએ ગુલાબી સ્મરણ તણે, આંખો કરું છું બંધ બહેલી જવાય છે, મળતી રહે સહાય નશીલી નજરની તો, અંટી ઘૂંટી સફરની ઉકેલી જવાય છે, લાગે છે કે થાક એવો કે ક્યારેક વાટમાં, સમજી હવાની ભીંત અઢેલી જવાય છે, ઘાયલ ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ, અહીંયા અધૂરો જામના મેલી જવાય છે। તો આવી રીતે તમે ગઝલને મિત્રો લખી શકો છો। પ્રશ્ન આપણે 3 ઉપર જવાના છીએ। કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા પહેલું છે, ગઝલ વિશે તમે શું જાણો છો? વિદ્યાર્થી મિત્રો, ગઝલ વિશે આપણે જાણીએ કે આ ગઝલ એ ફારસી સાહિત્યનો પ્રકાર છે, કાવ્ય પ્રકાર છે। ગઝલમાં અનુપ્રાસનું મહત્વ છે, એમાં રદીફ અને કાફિયા એમ 2 પ્રકારના પ્રાસ હોય છે। ગઝલમાં અનેક શેર હોય અને દરેક શહેરમાં 2 પંક્તિઓ પણ હોય છે। ગઝલ એક માત્રામેળ છંદ છે। બીજો પ્રશ્ન મિત્રો છે, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો મિત્રો કવિ દુઃખોથી હારવાને બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે। ત્રીજો પ્રશ્ન છે, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે। વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે। ચોથો પ્રશ્ન છે, આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયો કરીને એની સોગાત આપવા માગે છે। મિત્રો પ્રશ્ન 4 છે, આપેલા શબ્દનો અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો। અહીંયા પહેલું છે વખત, તો વખત એટલે સમય થાય। સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય, તો મિત્રો એનો આપણે લખી શકીએ બીજું વાક્ય કે સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયમાં થાય। બીજું છે જાત યાની પંડ, પેલું છે આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ, તો બીજું વાક્ય થશે આપણી પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ। ત્રીજું છે સોગાત યાની ભેટ, એકલવ્ય ગુરુની દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી, વિદાયમાન શિક્ષકે શાળાને ભેટ આપી, એવું વાક્ય બીજું લખી શકાય। ચોથું છે માત યાની હાર, સિદ્ધરાજ જયસિંહ શત્રુની માત આપી, બીજું વાક્ય છે ભારત સામે પાકિસ્તાનની હાર થઈ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અલગ અલગ વાક્ય બનાવ્યા। પ્રશ્ન 5 ઉપર જઈશું। નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરોધી શબ્દો ભેગા થઈ ગયા છે, તો તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો। તો મિત્રો સમાનાર્થી શબ્દની પહેલી જોડ બનાવીએ તો તેમાં છે દુનિયા, તો જગત થાય, સમય તો વખત, દોસ્ત તો મિત્ર થશે। તેવી રીતે વિરોધી શબ્દની જોડ બનાવીએ તો દુઃખ તો સુખ, અંત તો આરંભ, ખુશ તો નાખુશ અને અંદર તો બહાર, બરાબર, આવી રીતે આપણે લખી શકીએ। પ્રશ્ન 6, નીચેની કહેવતનો અર્થ સમજાવવાનો છે। કહેવત છે, હિંમતે મરદા તો મદદે ખુદા। મિત્રો આ કાવ્યનો એટલે કે આ જે કહેવત છે એનો અર્થ સમજાવીએ તો ઉપરની પંક્તિમાં હિંમતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। કોઈ પણ કામ કરીએ તો ભય કે ડર રાખ્યા વગર કરવું જોઈએ। એકવાર નિડર બનીને કોઈ પણ કામ કરો તો મુશ્કેલી ભર્યું કામ પણ પાર પડી જાય છે। નિડર બનીને કામ કરીએ તો ખુદ ભગવાન પણ તમારી જોડે રહે છે અને મદદ પણ કરે છે। પ્રશ્ન 7 છે, નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો।
પહેલું છે દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. તો એનો મિત્રો ભાવાર્થ થાય હર વખત શું વાત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોની માત કરીએ. એ કાવ્ય પંક્તિ થશે ઉપરના ભાવાર્થનું. બીજું છે ભાવાર્થ આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. તો એની કાવ્ય પંક્તિ છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, હવા અંદરથી એવી જાતે કરીએ. અને પ્રશ્ન 8 છે શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? તો મિત્રો અહીંયા છે શરૂઆત, સવાયું, સુંદર, સોગાસ, સૌથી અને સ્વચ્છ. તો આ જે ત્રીજા નંબરનું છે એ સાચું છે, આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર જે 13 છે શરૂઆત કરીએ તેનું સંપૂર્ણ સ્વધ્યન પોથીના પાઠનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.